કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ લગાવ્યા ગંભીર આરોપ. રાજધાની દિલ્હીમાં કેદારનાથ મંદિરના શિલાન્યાસને લઈને વિવાદ ઉભો થયો છે, જેમાં જ્યોતિર્લિંગના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે 228 કિલો સોનાના મામલો ગંભીર આરોપ લગાવ્યા હોવાનું બહાર આવ્યું છે. રાજધાની દિલ્હીમાં કેદારનાથ મંદિરના શિલાન્યાસ પ્રસંગે દિલ્હીમાં કેદારનાથ મંદિરના શિલાન્યાસને લઈ સોનાના મામલે ગરમાવો વ્યાપી ગયો છે. ત્યારે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે રાજધાની દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યાં કેદારનાથ મંદિરના ગર્ભગૃહની અંદર સોનાનો કોટિંગ લગાવવાના કામમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તે મામલે શંકરાચાર્યે કહ્યું કે કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આજ દિન સુધીમાં હિસાબ કોઈએ આપ્યો નથી, તો આનો હિસાબ કોણ આપશે તેની સામે સવાલો ઉઠાવે છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે કેદારનાથ મંદિરના સોના કૌભાંડ થયું છે તે મુદ્દે કેમ ઉઠાવવામાં આવતો નથી? જ્યાંથી કૌભાંડ થયા બાદ શું કેદારનાથ મંદિર રાજધાનીમાં બનશે ખરું? તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો. વધુમાં ગયા વર્ષે કેદારનાથ મંદિરના એક વરિષ્ઠ પૂજારીએ કેદારનાથ મંદિરના સોના પ્લેટિંગના કામમાં 125 કરોડ રૂપિયા સુધીનો કૌભાંડ આરોપ લગાવ્યો છે. તેમાં કોટિંગ સોનાના બદલે પિત્તળથી કામ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે કેદારનાથ મંદિરની સમિતિએ આરોપીને ફગાવી દીધો હતો. સાથે સાથે શંકરાચાર્યે વધુમાં કહ્યું હતું કે કેદારનાથ મંદિરમાંથી સોનું ગાયબ છે તો કોઈ તપાસ શરૂ કરાઈ નથી. આ માટે જવાબદાર કોણ રહેશે? તેઓ કહી રહ્યા છે કે કેદારનાથ મંદિર રાજધાની દિલ્હીમાં જ બનશે. તેની સામે પણ સવાલો ઉભા થવાના પામ્યા છે. ब्यूरो रिपोर्ट, समय 24 न्यूज, गांधीनगर। आप पत्रकार लोग क्यों नहीं उठाते हो? तो जब वहाँ पर घोटाला हो गया तो अब आप दिल्ली में केदारनाथ बना लोगे, वहाँ पर फिर दूसरा घोटाला करोगे। 228 किलो सोना केदारनाथ से गायब कर दिया गया। ये कहाँ का नियम है? क्यों नहीं उठाते हो प्रेस वाले इस बात को? आज तक कोई जांच तक नहीं बैठाई गई। 228 किलो सोना का घोटाला केदारनाथ में हो गया। कौन जिम्मेदार है? क्यों इस बारे में जांच नहीं होती है? क्यों भाई इस बारे में निर्णय नहीं होता है? और अब आप कहेंगे हम दिल्ली में ही केदारनाथ बना लेंगे, ये नहीं हो सकता। नरेंद्र मोदी जी से आपने कल मुलाकात की, उनको आशीर्वाद दिया कल? हाँ, वो हमारे पास आए थे, उन्होंने प्रणाम किया। हमारा नियम है, हम लोग आशीर्वाद देंगे, जो आएगा उसको आशीर्वाद देते हैं। नरेंद्र मोदी जी हमारे दुश्मन थोड़े हैं, हम उनके हितैषी हैं, सदा उनके हित की बात कह रहते हैं। जब उनसे कोई गलती हो जाती है तो हम उसको भी कहते हैं कि तुमसे ये गलती हो रही है। तो आपको लगता है वो हमारे दुश्मन नहीं है। आपके जरिए बीजेपी के साथ वापसी को लेकर ऐसी कोई बातचीत? नहीं, हमारे जरिए हम कोई लाइजनर नहीं है। हमको श्रद्धा पूर्वक उन्होंने बुलाया था। हम जैसा कि हमारा नियम है, श्रद्धा से बुलाने पर जाते हैं। हम आए, उन्होंने पादुका पूजन किया और अपनी जो उनकी अपनी बातें थी वो भी हमारे सामने रखी, हमने उनको सुन लिया। ये जो बात हम कह रहे हैं वो हम अपने मन की बात कह रहे हैं और पूरे महाराष्ट्र की जनता की बात।